જી, જે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખારગેજીએ જે માફી માંગી એ જરાક પણ અમને સ્વીકાર્ય નથી, કારણ કે એ બયાન અમે સોશિયલ મીડિયા પર જોયું. એમણે એમ કહ્યું કે મારું સ્ટેટમેન્ટ મિસરિપ્રેઝેન્ટ થયું છે, એટલે તોડી મડોરીને પેશ થયું છે એવું કહ્યું છે. આ તદ્દન ખોટી વાત છે. પૂરા ભારતના લોકોએ અને ગુજરાતના લોકોએ એમનું બયાન જોયું છે. એમાં ક્લિયર કટ એમણે કહ્યું છે કે ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે અને મૂર્ખ છે. આ ક્લિયર એમના મનમાં અને એમના દિલમાં જે ગુજરાતીઓ છે, ઝેર છે, જે નફરત છે, એનું પ્રદર્શન કર્યું છે. એટલે એમણે દિલથી માફી માંગી નથી. ફક્ત ને ફક્ત જે ગુજરાતમાં મોટું આંદોલન કોંગ્રેસના ખિલાફ થયું ને આજે દિલ્હીમાં એમના રાષ્ટ્રીય ખિલાફ કાર્યાલયની બહાર જે મોટું આંદોલન અમે બધા ગુજરાતી સમાજના લોકોએ કર્યું, એનાથી ડરીને આ બયાન આપ્યું છે. અને સાથે સાથે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને 5 રાજ્યોની ચૂંટણી છે, એમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ હતી. એના કારણે આ માફી અડધા દિલથી આપી છે, એ અમને સ્વીકાર્ય નથી. જ્યાર લગીને મલ્લિકાર્જુન ખારગે દિલથી એમ ના કહે કે મારાથી ભૂલ થઈ ગઈ અને એના માટે બધા જ ગુજરાતીઓને હું માફી માંગુ છું, અને સાથે સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી માફી નહીં માંગે ત્યાર લગીને અમારું આંદોલન બંધ થશે નહીં. અમારો વિરોધ પૂરી રીતે ચાલુ જ રહેશે.